હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપ છો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, અમે લોકો જઈએ છીએ ગોરીના ઘરે, કેમ કે ગોરી આજે બધા માટે બનાવ્યા છે મસ્ત વડાપાવ અને મારે જવાનું છે. તો ચાલો જઈએ ગોરીના ઘરે, પહોંચીને અમે તમને મળીએ છીએ. તો ખુશ્બુના લગ્નની કેસેટ આવી ગઈ છે અને અમે બધા લોકો છે ને આજે સાથે મળી અને બેસી ગયા છીએ જોવા માટે. તો ચાલો થોડીક વાર જોઈએ અને તમે પણ જુઓ. હેલો ગાઈઝ, અમે લોકો છે ને ગોરીના ઘરે આવ્યા છે. ગોરી આજે મારા બધા વડાપાવ બનાવે છે અને અમે સાથે સાથે જોશી ખુશુના લગ્નની કેસટ. એવો હાય હેલો ટીવી ચાલુ કરવા વાળો હોવો જુઓ. હા એકલો હું જતો. હા એકલો જતો હું. હા ભાઈ પણ ખાલી બેટરી લગાડવા વાળો હતો. બેટરી વગર જાનું થાતા. તો છે ને આજે અમે લોકો બધા ભેગા થયા છીએ ને આજે અમે ભેગા થયા છીએ ને તો છે ને ખુશુના લગ્નની કેસટ જોશી અને તમને દેખાડશી કેવી આ સીન આવ્યા છે ને જોજો. ઓ આવી ગયો. આવી જાઓ પાછી. તો આ છે મહેંદી. ઘણા બધા વિડીયો મહેંદીના આવી ગયા તો અમે તમને બતાવીએ. દુલ્હા દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ હાથમાં. ત્યાં સુધી આપણે જોઈ ગોરી અંદર શું બનાવે છે. આજે મેં ખાસી વડાપાવ કેસટ જોતા જોતા ગોરી ટીવી જોતા જોતા ખાવા જ નથી. ગોરી ટીવી જોતા જોતા ખાવા જ નથી દેતી. તો શું કરશે આજે આપણે? એ હું કરે છે ને ખાવું પડશે. એવું છે. ખાવા દેશે. વડાપાવ બન્યા કે નહીં બન્યા હજી? ખબર નથી. તો જોવું એના લીધે તો આપણે કેસટ જોઈ. તાયા જો દુલ્હન મહેંદી માટે રેડી. પંછી બનું. શિવ આવાજ કી બતાય. હેલો ગાઈઝ, આ છે ને બદામ પાક બનાવ્યો છે. બતાવો ને. જો અમારા માટે બદામ પાક બનાવીને રાખ્યો એવું છે. જો કરને પહેલી વાર બનાવી. મસ્ત બનાવ્યો છે પણ એ પાછો ગોળવાળો. તને ખાવ મેં ખાધું બેટા આવી હતી ને ગોળી ચાલ ખાઈ મને કેવું લાગ્યું? સારું બને. સારું બનાવ્યું છે. હું ટેસ્ટ કરીને કહી દઉં. મેં છે ને ફોટોમાં જોયું હતું. મેં ફોટોમાં જોયું હતું. આજે ટેસ્ટ કરીને કહી દઉં મસ્ત બનાવ્યું છે. બહાર નીકળી ગઈ હવે 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 આ મારું કોણ હું? એમ ગોટે ચડી ગઈ હવે આ મોકલી ગોટે ચડી તું. હા હવે આ શિવ આવે તો થાય કેસર અડધી રહી ગઈ જવાનું ગોટે ચડી ગઈ. આવા દો શિવને જ્યાં સુધી આપણે વડા બનાવી લઈએ. હજી જોવો હરક કેવડો છે. આમ જોવો તમે. ના, એ વિડીયો બનાવતો હતો. સર ખાય. હેલો ગાઈસ, જો હો ગઈ. અહીંયા બધા કેસેટ જોવે છે અને અહીંયા અમારે બે જણા જો હરક કરે છે. હરક. હેલો ગાઈસ, અમે લોકો જોવો કેવો મસ્ત ડાન્સ કરીએ છીએ.
વચ્ચે વચ્ચે સીન લેવા જાય ને. ગોરી આસ ગોરી રોવે કેમ છે મારી બેન હલ્લે ભાઈ નો મૂડ બાંધો બાંધે ગલગલિયા. હું અમે છે ને અત્યારે મસ્ત લગ્નની કેસેટ જોઈશું ને અહીંયા અમારા મેડમ કામ કરે છે. જોયું વડા બનાવ્યા છે જોરદાર. હવે વડા બની જાય ને ફટાફટ એટલે અમારે વડાપાવ ખાતા ખાતા છે ને કેસેટ જોવાની છે. બરાબર ને? પાકું ને? તો એન્જોય આજે શું કહેવું છે, ગોરીને એવી ખુશી થઈ ગઈ ને કે અમારા માટે વડાપાવ બનાવી નાખ્યો. અમે એવા રૂપાળા લાગતા હતા ને કે ગોરીને જોઈને અમને બધાને આમ વડાપાવ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. તો આ છે અમારા વડા. અહીંયા વડા તરાય છે, ચટણી બની ગઈ છે. બાકી છોકરીએ બધું જો સાફ સફાઈ કરી નાખી છે. હાને બેન હેલો ગાઈઝ, જો પાઉં વડા ચટણી આપણે છાશ વગર ના લે એટલે છાશ સોસ બધું આવી ગયું છે અને આપણા ખાવાવાળા તૈયાર છે. હલો તું ઉધર બેઠેગા ના લા વાત પેટનો ખાડો ભૂલવા હાલો ચાલો. હેલો ગાઈઝ, જુઓ મરચા. ખાઈ ગયો બેન હવે વડાપાવ બનવાના થઈ ગયા છે તૈયાર. જુઓ. હેલો ગાઈઝ, કેસર જોઈ લીધી હવે વડાપાવ કેસર જોવાની બાકી છે હજી, પણ પેલા વડા વાંધો નહીં. છોકરાઓને શાંતિથી ખાવા નથી દેતા. પાર્થ અહીંયા એનો વડા બનાવે છે. ઓછી ચટણી નાખજો સવારના વાંધા પછી આવી ગયા આપણા ગરમા ગરમ મરચા તરેલા. આના વગર અમને ના હાલે. અમને આ લ્યો ના અમને ના હાલે. અમને ના હાલે. જેવો નીકળી વળી તારો થઈ ગયું વડાપાવ રેડી. બરોડો સોસ પછી સોસ સોસ પાઈશ હા બનાવી લીધા ગોરી. આ ઓળો થઈ ગયો આપણો રેડી. હા ગરમ જોયોગી વિધિ મૂકે શિવ કે ચલો હા બોલી દો જલ્દી, જે આપણે રોજ બોલીએ છીએ એ જ. બહુ મસ્ત બન્યું છે. ચાલ જલ્દી. છોકરા બનાવતા દે. ના બોલ તું. ચાલો બધા વડાપાવ ખાયેલા. એના મરચા એ મરચાં મકે ને ખાવા. હાલ. હલો બધા વડાપાવ ને સોસ ને ચટણી ને મરચાં ને ખાઈ લે છાઈ પીધી. જામ થયું છે ને એ આના માટે થયું છે. નવી દુલ્હન આપણી. માથે ઢાંકવાનું પડશે શું આલ્યો એવું છે તમારું સ્વાગત કરીએ છીએ અમે. બ્રેડ જ આપી વડો તો આપ્યો જ નહીં નવી દુલ્હન ના આવા હાલ હા લે હતી તેદી હતી. जितना मिलता है उतने में खुश रहा करो. હાલો વડાપાઉં ખાવાલા જો હું જ્યાં રહું છું ને હું એની ભાષા બોલે છે ગુજરાતી હા ક્યાં રહેશ તું? હું કચ્છ રહું છું ઘરમાં. ઓકે હાલ તો હવે ખુશો એનો વડાપાવ બનાવશે. હવેલા હવે બોલો. હાલો વડાપાઉં ખાણ અને બાકી અહીંયા જો બધી તૈયારી અને અહીંયા કામકાજ ચાલુ અને અમારા રસોઈયા પાછળ છે. હું તમને બતાવું. આ છે અમારા રસોઈયા બાજુની તબિયત જરાક સારી નથી એટલે કેમેરામાં વધારે નહીં આવે, શરમાય બહુ. હાલ તને કેટલી વાર હવે? હાલ આપણે ઘર બનાવી ગ્લાસ એક ઘણી બાકી છે જે કરવાની આવી છે મને શરદી થઈ ગઈ છે ઠેકડો ઘટે તો ના દવા લઈ લેશે હો તારી. બધાય નવી દુલ્હનના ધંધા આ જો આજે આના લગન થયા છે કોઈ કી લગન થયા છે આને માનસિક સંતુલન આજે છે ને ઈ આવી રીતે ખાશે. નાની છોકરી બની ગઈ છે. બસ હાલો થઈ ગયું, ખાઓ મને. મમ્મી બન ગયા મમ્મી બદલાવી ના મમ્મી વડાપાઉં બન ગયા પીડીએફ ટાઈમ બન એની કે બનાય ના દેના આઈ બોલ જો મમ્મી બદલાવી ના મમ્મી એવી રહી ગઈ મમ્મી સેલ્ફ સર્વિસ ગોરી બનાવી ઓલું બનાવીને ખાવા મને એને હું બનાવી દેવાનું સેલ્ફ સર્વિસ. ભલે તો શિવા તો અહીંયા મારું ને ગોરીનું બની ગયું છે, અહીંયા ખુશુનું તૈયાર છે, અહીંયા બેના તો ક્યારના તૈયાર જ છે ને ખાય જ છે મસ્ત. એન્જોય. લીંડો
बाइक कब मिलेगा खाने को दे रे भूख लगी रे खाने को दो रे હેલો ગાઈઝ જો હાય हमें हाय। चम्मच चम्मच ખાય પાપડ રહી ગયા હતા કેવાનું હલો બધાય પાપડ ખાયેલા હા ખાઈ પીને મર બૈયા ઘણી વાર હતા बदले शिव बोल हेलो बता पापा खाएला ये खुशू की शादी की पार्टी है हाँ હમ मैंने नहीं दी था आपने दी भले खुशू ने नहीं दिए અમે તો દી थी ना पिज्जा खाने गए थे नहीं ए वो ऐसी बात की है वो हमारी पार्टी पेंडिंग हमारी पड़ी बात है। की है અમને છે ને અનલિમિટેડ પીઝા ખવડાવ્યા હતા જોરદાર હે ને બસ ને હવે આવો તમે આગલા વર્ષે આવજો છોકરા થયા સાથે તમે આવજો બોલા માસી ના તો ભલે માસી નાખજે હાલો બાય બાય કેવી રોઈ છે અમે જાય છે ને એટલે બાય 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 ટાટા મળ્યા પછી હાલો બાય બાય तुसी ना आ जाओ तुसी जाए घर बुए ढूंढ रहे हैं હેલો ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ ગોરીના ઘરેથી બાય બાય ટાટા સી યુ અમે મળશે તમને થોડાક દી પછી કેમ ગોરી આવશે ને પછી તો બાય બાય बाय ગુડ નાઇટ નેક્સ્ટ ડે અમે આવી ગયા હતા કિચન ગાર્ડનમાં કેમ કે અત્યારે રીંગણા એકદમ મસ્ત થયા છે અને શાક માટે તૈયાર હતા તો આપણે આવી ગયા હતા મસ્ત ઘરના રીંગણા તોડવા માટે કેમ કે આપણે એને બનાવવું હતું મસ્ત મસ્ત શાક તો અહીંયા દાદીમાં છે ને અત્યારે રીંગણા તોડે છે અને આપણા કિચન ગાર્ડનમાંથી જો અત્યારે આપણે કેટલા બધા રીંગણા મળી ગયા છે એકદમ મસ્ત ઘરના રીંગણા અને ટમેટા એકદમ મસ્ત થયા છે મરચાઈ છે પણ રીંગણા અત્યારે બહુ એટલે બહુ સરસ આવ્યા છે તો આપણે આજે મળી ગયું છે આપણું ઘરનું બકાલું તો આપણે એનું બનાવશે મસ્ત મસ્ત શાક અને જોતામાં જો અત્યારે કેટલા રીંગણા ઉતરી ગયા છે તો હાલો બધા રીંગણા ખાવા માટે અમે તો ઉતારી લીધા છે હેલો ગાઈઝ તો આ એક છે નવી શરૂઆત રિદ્ધિ માટે તો રિદ્ધિએ છે ને નેલ આર્ટનો કોર્સ કરેલો છે અને હવે છે ને એક નવું ચાલુ કરે છે જામનગરની અંદર હોમ સર્વિસ કે તમે તમારા ઘર બેઠા નેલ આર્ટ કરાવી શકો તમારે ક્યાંય બહાર જવાની જરૂર ના પડે તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય ને તમારા ટાઈમે તમને તમારા મસ્ત નેલ મળી જાય અત્યારે નેલ આર્ટનો ક્રેઝ પણ બહુ છે તો નેલ આર્ટની આપણી આખી કીટ આવી ગઈ છે ને આજે આપણે એને મસ્ત ચાંદલો કરી દીધો છે અને હવે આપણે છે ને કીટને પેક કરીએ છીએ આ છે એકદમ મસ્ત આપણું બેગ અને આપણે હવે એમાં બધી નેલ પેન્ટ અને બાકી બધી વસ્તુ ઘણી બધી વસ્તુ હોય છે એ બધી આપણે વસ્તુ ગોઠવશી અને એક મસ્ત નેલ આર્ટનું બેગ તૈયાર કરશી અને આમાં છે આપણી બધાથી ફેવરેટ વસ્તુ અલગ અલગ કલરની નેલ પેન્ટ જે જોઈને જ મન કે ને ઓલો દિલ ખુશ થઈ જાય તો એ ટાઈપનું છે અત્યારે તમે એના કલર જુઓ બધા કેટલા મસ્ત મસ્ત છે અને આ જોઈને નેલ આર્ટ કરાવવાનું મન થઈ જ જાય અને મારા તો ફેવરેટ છે તો હવે તમે જો જામનગરમાં રહેતા હો અને તમારે પણ નેલ આર્ટ કરાવવું હોય તો તમને પણ મળી જશે હોમ સર્વિસ તો આ તો રિદ્ધિનું કંઈક નવું સ્ટાર્ટઅપ તો રિદ્ધિને ઓલ ધ બેસ્ટ અને એના કામમાં સક્સેસ થાય અને આગળ વધે તો આપણે છે ને મસ્ત અત્યારે જો કિટ પેક કરી નાખી છે તો હવે આપણું બેગ થઈ ગયું છે તૈયાર એકદમ મસ્ત અને આપણે હવે કરશી જલ્દી નેલ આર્ટ એ પણ ઘરે તો તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ નવા વ્લોગ સાથે નવી રેસિપી સાથે નવી ચીઝ સાથે ત્યાં સુધી બાય ટેક કેર હેલો ગાઈસ મારી નેલ્સની કિટ આવી ગઈ છે હવે કરશે આપણે નેલ